તો દર્શક મિત્રોને કેરી બતાવજો જરીક. બંધુ, હું છું રાજેશ સાવલિયા અને આજે આપણે આવી ગયા છીએ એક એવા યુવા ખેડૂતની મુલાકાતે કે જેનું નામ છે મનીષભાઈ વિનુભાઈ સિંગાડા. એની વાડીની મુલાકાત લેવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને આવી રીતની જો એને કેરીનો વેળો પણ ચાલુ છે. જો આ કેરેટ ભરાઈને આવ્યા એટલે તમામ સંપૂર્ણ જે કેરી વિશેની, આંબા વિશેની, બાગાયત વિશેની માહિતી આપવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે આ મનીષભાઈના બગીચામાં ટોટલી આખા બગીચામાં આંટો મારવા આવ્યા છે અને એ બધું બતાવે છે આપણને. તો દર્શક મિત્રોને કેરી બતાવજો જરીક. અને કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ દવા વગરની આ કેરી બનાવેલી છે અને અત્યારે ઉતારવાનું પણ ચાલુ છે. તો હવે તમને મુલાકાત કરાવું છું યુવા ખેડૂત સાથે કે જે આ બગીચાના માલિક છે. તો કેમ છો મનીષભાઈ? મજામાં આવશે. હા હા, સારું. હવે મનીષભાઈ, તમે આપણે ટોટલી ખેડૂત બંધુને એક ઈ માહિતી આપી દો કે આ તમારે આખો બગીચો છે એ કેટલા વીઘાની અંદર? આ બગીચો છે 12 વીઘાનો. બરોબર. 12 વીઘાની અંદર ટોટલ કેટલા ઝાડવા? 210 ઝાડવા. બરોબર. હવે અને આ જે 210 ઝાડવા છે એની અંદાજિત ઉંમર કેટલી છે? ઉંમર 40-45 વર્ષ. 40-45 વર્ષનો બગીચો છે આ મનીષભાઈને. અને તમે જોશો તો આ એકદમ થોડીક નજીકથી સીન લેજો એટલે દર્શક મિત્રોને, ખેડૂત બંધુને ખ્યાલ આવે કે જો આની જે લાઇટ છે, આની જે શાઇનિંગ છે, આમાં દાણો પડી ગયો છે અને એકદમ નિરોગી છે. એટલે મનીષભાઈને આપણે એ પણ ભલામણ કરશું કે દર્શક મિત્રોને તમારા એક મોબાઈલ નંબર આપી દો. મનીષભાઈ સિંગાડા, ગામ બોરવાવ. મારો મોબાઈલ નંબર 8142481102. તો કોઈ ભાઈને જો આ દવા વગરની કેરી લેવી હોય તો મનીષભાઈનો અચૂક ફોન નંબર આપેલો છે, એમાં સંપર્ક કરજો. અને સ્ક્રીનની અંદર પણ તમને બતાવશું મનીષભાઈનો આખો મોબાઈલ નંબર. તો જેથી કરી અને કહેવાય છે ને કે ભાઈ આપણે પૈસા તો મળી જાય પણ ઓરિજિનલ માલ અત્યારે મળવો મુશ્કેલ છે. તો સારી કેરી ખાઈએ, નિરોગી કેરી ખાઈએ અને આપણું સ્વાસ્થ્ય પણ નિરોગી રાખીએ એવી તમામ ખેડૂત બંધુઓ છે, દર્શક મિત્રો છે, એને ભલામણ છે અચૂકથી મનીષભાઈનો કોન્ટેક કરજો. હવે તમારા બગીચામાં આટો મારીને ખૂબ આનંદ થયો, પણ દર્શક મિત્રોને તમારે જણાવવાનું છે કે તમે શરૂઆતથી કેરી ઉતર્યા પછીની કેવી રીતની બગીચાની માવજત કરો છો? સોમામાં મેં 500 લીટર ગૌમૂત્ર પાયું, પછી વ્યવસ્થિત સાફ કરી દિવાળી પછી મૂકી દીધો. બરોબર. પછી નાનું ફૂટવાનું ચાલુ થયું એટલે પેલા ગૌકૃપા અમૃત બેક્ટેરિયા પાયા 4 વખત. બરોબર. પછી જીવામૃત પાયું. બરોબર. પછી ફ્લાવરિંગ ટાણે તેજ અવડું થયું, મગ જેવું મંદાણ થવા માંડ્યું, તે ઉપર ગૌકૃપા અમુકનો બેક્ટેરિયાનો સ્પ્રે માર્યો. બરોબર છે. ટૂંકમાં આપણને રિઝલ્ટ સારું મળ્યું છે એકદમ. હવે તમે જે પાવાની વાત કરો છો તો તમે આખા પ્લાન્ટની અંદર કેવી રીતના પાયું? આમાં ક્યાંય ધોરિયા તો છે નહીં? મારે આમાં ડ્રીપ્સ છે. બરોબર. પેન્સુઈ દ્વારા વાડિયાથી ટાંકા મોકલે છે, બેરલ ટૂંકમાં 200 લીટરના. એને વાડિયાથી ડ્રીપમાં ચડી જાય. સમજાય. ટૂંકમાં વાડિયાથી જ આખા પ્લાન્ટની અંદર જે તે આપણે માવજત કરો છો એ ડ્રીપ દ્વારા થળિયે જાય છે. બરોબર છે ને? હા. હવે પછીનું તમે આ કેરી ઉતરી જાય તે પછીનું તમારું આની માવજત વિશેનું આયોજન શું? પાછા બેક્ટેરિયા, ગૌકૃપા અમૃત બેક્ટેરિયા અને જીવામૃત, એ બધું પ્રોસેસ કરીને ચાલુ કરશું. એ બધી બબેલ પાઈ દે. બરોબર. કેરી ઉતર્યા પછી તમામ ખેડૂતોને એક મગજમાં લીધા જેવો પોઈન્ટ છે કે ભાઈ આ જે તે બગીચો છે, આખો પ્લાન્ટ છે, એ કેરી તમામ ઉતરી ગઈ, એની માવજત
તરતો તરે તો મનીષભાઈ કરે છે, બરોબર? તો આ તો 2 વર્ષ ધીમે ધીમે ચાલુ હતું, પણ આ વર્ષે તો વ્યવસ્થિત એકદમ રિઝલ્ટ આવ્યું એમ ફાસ્ટ. બરોબર છે. આ તો તમને મળીને ખૂબ આનંદ થયો અને દર્શક મિત્રોને આપણે બે હારે કહેવું, જય જવાન, જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. જય ગૌ માતા, જય કિસાન.